નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 1 જે છે વાસ્તવિક સંખ્યાઓ તેના વિશે જોઈશું. વિદ્યાર્થી મિત્રો, સંખ્યાઓ વિશે તમે અગાઉના ધોરણમાં ભણીને આવ્યા છો, બરોબર? વિવિધ પ્રકારની સંખ્યાઓ, તો જેમાં વાસ્તવિક સંખ્યાઓ જે છે જે તમને ખબર છે કે દરેક પ્રકારની સંખ્યાઓનો આની અંદર સમાવેશ થતો હોય છે, બરોબર? જેમ કે પ્રાકૃતિક સંખ્યાઓ, અગાઉના ધોરણમાં તમે ભણીને આવ્યા છો કે પ્રાકૃતિક સંખ્યાઓ તો જેને આપણે ગણતરીની સંખ્યાઓ પણ કહી શકીએ, બરોબર? આપણે ગણવી એટલે ગણતરીની સંખ્યાઓ ક્યાંથી શરૂ થાય તો કે 1, ત્યાર પછી 2, 3 એમ અનંત સુધી આવેલી હોય આ સંખ્યાઓ, તો આને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય, બરોબર? અને પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એને શેના વડે દર્શાવાય છે તો કે n, કેપિટલ N વડે દર્શાવાય છે પ્રાકૃતિક સંખ્યાઓને, બરોબર? સંખ્યાઓ લખેલી છે કઈ છે? 1, 2, 3 અનંત સુધી સંખ્યાઓ આપેલી છે. કદાચ આવો પ્રશ્ન આપણને પૂછાય કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે, કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? આવો જો પ્રશ્ન પૂછાય તો જવાબ શું આવે? 1. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1 છે. 1, 2, 3 અનંત સુધી ધન સંખ્યાઓ જે છે તે એને શું કહેવાય છે? પ્રાકૃતિક સંખ્યાઓ. તો આ પ્રાકૃતિક સંખ્યા છે એનો સમાવેશ પણ વાસ્તવિક સંખ્યામાં થાય, બરોબર? આ અગાઉ આપણે ભણીને આવ્યા છીએ, પણ આ એક રિવિઝન છે, બરોબર? સંખ્યાઓનું કે જેનો આપણે યાદ રહે આપણને સંખ્યાઓ, બરોબર? આગળ એની પછી છે પૂર્ણ સંખ્યાઓ, તો આનો સમાવેશ પણ વાસ્તવિક સંખ્યામાં થાય, બરોબર? જે આપણું પ્રકરણ છે વાસ્તવિક સંખ્યાઓ, એમાં કઈ કઈ સંખ્યાઓ આવે એ જોવી છે આપણે, કે પ્રાકૃતિક સંખ્યા પછી શું આવે? પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા જે છે એને આપણે W વડે દર્શાવીએ છીએ, કેપિટલ W, વોલ નંબર્સ આવું નામ છે ઇંગ્લિશમાં, એના ઉપરથી W વડે દર્શાવાય આને, બરોબર? કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય તો કે 0, 1, 2, 3, 4 અનંત સુધી, બરોબર? કે જે પ્રાકૃતિક સંખ્યા હતી, પ્રાકૃતિક સંખ્યા એટલે કે જેને n વડે દર્શાવાય છે એ સંખ્યાઓ તો આમાં આવે જ છે. આ સિવાય બીજું શું આવે તો કે એક 0, બરોબર? તો 0 થી શરૂ થાય અને 1, 2, 3, 4 અનંત સુધી આવેલી હોય તેને શું કહેવાય છે? પૂર્ણ સંખ્યાઓ. W વડે દર્શાવાય. સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે તો કે 0, 0, બરોબર? સૌથી નાની પૂર્ણ સંખ્યા શું થશે? 0 થશે. આગળ જોઈએ ત્યાર પછી પૂર્ણાંક સંખ્યાઓ. તો આ પૂર્ણાંક સંખ્યા જે છે એને Z વડે દર્શાવાય છે. હવે આની પહેલા શું હતી તો કે પૂર્ણ સંખ્યા હતી. પૂર્ણ સંખ્યામાં શું આવતું હતું? 0, 1, 2, 3, 4. હવે પૂર્ણાંક સંખ્યામાં શું આવે છે તો કે 0 થી લઈને આ અનંત સુધી છે, બરોબર? ધન સંખ્યાઓ અનંત સુધી તો આવે જ છે, એ સિવાય તો કે ઋણ સંખ્યાઓ પણ અનંત સુધી આવે છે. એટલે કે ઋણ સંખ્યાઓ, ત્યાર પછી ધન સંખ્યાઓ અને બીજું શું છે? 0. આ દરેકનો સમાવેશ થશે શેની અંદર? પૂર્ણાંક સંખ્યાઓની અંદર, બરોબર? એને શેના વડે દર્શાવાય છે તો કે Z વડે દર્શાવાય છે. કઈ કઈ સંખ્યા આવે છે તો કે ધન સંખ્યાઓ આવે અનંત સુધી, ઋણ સંખ્યાઓ આવે અનંત સુધી અને બીજું શું આવે તો કે 0 આવે, બરોબર? આગળ જોઈએ ત્યાર પછી સમય સંખ્યાઓ. તો સમય સંખ્યાઓ કોને કહેવાય છે તો કે જે સંખ્યાને p ના છેદમાં q એટલે કે અંશ અને છેદ, બરોબર? અહીંયા ખાલી આપણે p અને q કોઈ એક સ્વરૂપ લખેલું છે, a ના છેદમાં b હોય, x ના છેદમાં y પણ હોય, બરોબર? તો અહીંયા p ના છેદમાં q લખેલું છે એટલે કે અંશ અને છેદ. તો જે સંખ્યાને અંશ અને છેદ સ્વરૂપમાં લખી શકાય કે જ્યાં q નોટ ઇક્વલ ટુ 0 આવું લખેલું છે. આ q એટલે શું છે તો કે છેદ છે. તો છેદ શું ન હોવો પડે તો કે 0 ન હોવો જોઈએ, બરોબર? કે જ્યાં q નોટ ઇક્વલ ટુ 0 હોય તેવી સંખ્યાને સમય સંખ્યા કહેવાય. અંશ અને છેદવાળી સંખ્યા જ્યાં છેદ 0 ન હોવો પડે, અંશ હોઈ શકે, બરોબર? અંશ 0 હોઈ શકે. શું 0 ન હોવું પડે તો કે છેદ. તો p ના છેદમાં q સ્વરૂપની સંખ્યા જ્યાં q નોટ ઇક્વલ ટુ 0 હોય તેવી સંખ્યાને સમય સંખ્યા કહેવાય. એના આપણે ઉદાહરણ જોઈ સમય સંખ્યાના.
તો 2/3 છે, -3/5, -3/7, 2/-5, 0/5, 0/3 વગેરે. બરોબર, આ બધી સંખ્યાઓને કેવી કહેવાશે? તો કે સમય સંખ્યા કહેવાશે. અંશ અને છેદ સ્વરૂપમાં લખેલી છે એટલે એને કેવી કહેવાશે? સમય સંખ્યા. બરોબર, યાદ રાખજો 0/5 એ પણ સમય છે, 0/3 એ પણ સમય છે, પણ છેદમાં 0 ન આવવો જોઈએ. બરોબર, આપણી શરત એ છે, અંશમાં ભલે આવે. આગળ અહીંયા લખેલું છે NWZ એ પણ સમય સંખ્યા છે એવું અહીંયા લખેલું છે. તો યાદ કરવા, n શું છે? અત્યારે જ આપણે જોયું, n એટલે પ્રાકૃતિક સંખ્યા. તો જેટલી પ્રાકૃતિક સંખ્યાઓ છે એ બધી સમય સંખ્યાઓ છે. w એટલે કેવી સંખ્યા હતી? પૂર્ણ સંખ્યા હતી. તો જેટલી પૂર્ણ સંખ્યાઓ એ દરેક સમય સંખ્યાઓ. z એટલે કેવી સંખ્યા હતી? પૂર્ણાંક સંખ્યાઓ. તો જેટલી પૂર્ણાંક સંખ્યાઓ છે એ દરેક કેવી છે? સમય સંખ્યાઓ છે. બરોબર, હવે સમય સંખ્યાઓ છે તો આપણે તો એવું કીધું કે સમય સંખ્યા એટલે અંશ અને છેદ વાળી સંખ્યા હોય એને સમય સંખ્યા કહેવાય. તો અગાઉ આપણે જોયું પૂર્ણાંક કે પ્રાકૃતિક, આમાં ક્યાંય અંશ અને છેદ તો છે નહીં. દરેક સંખ્યાઓ સાદી સંખ્યા જ છે, છેદમાં કાંઈ નથી જોવામાં દરેક સંખ્યામાં. તો જે સંખ્યાના છેદમાં કાંઈ નથી એ સંખ્યાના છેદમાં શું હોય? 1. બરોબર, તો અંશ અને છેદ વાળી સંખ્યા થઈ ગઈ. તો આને કહેવાય સમય સંખ્યા, એટલે પૂર્ણાંક સંખ્યાની સમય સંખ્યા કહેવાય. ત્યાર પછી એવી જ રીતે અહીંયા પૂર્ણ સંખ્યાને સમય સંખ્યા કહેવાય, અને એવું જ પ્રાકૃતિક સંખ્યામાં થાય, દરેકના છેદમાં 1. એટલે આ પણ પ્રાકૃતિક સંખ્યા પણ સમય સંખ્યા થશે. બરોબર, એટલા માટે અહીં લખેલું છે કે NWZ આ દરેક કેવી સંખ્યા છે? તો કે સમય સંખ્યા છે. બરોબર, આગળ જોઈએ ત્યાર પછી અસમય સંખ્યાઓ. હવે સમય સંખ્યામાં શું હતું? તો કે અંશ અને છેદ સ્વરૂપમાં લખી શકાય એવું અહીંયા લખેલું. જો, અંશ અને છેદ સ્વરૂપમાં લખી શકાય, જ્યાં છેદ 0 નથી, યાદ રાખજો. તો અંશ અને છેદ સ્વરૂપમાં લખી શકાય એને સમય સંખ્યા કહેવાય. તો અસમય સંખ્યામાં શું આપણે કહી શકીએ? અસમય સંખ્યા વિશે શું આપણે યાદ રાખી શકીએ? અસમય સંખ્યા વિશે તો કે જે સંખ્યાને અંશ અને છેદ સ્વરૂપમાં એટલે કે p/q સ્વરૂપમાં ન લખી શકાય તેવી સંખ્યાને કેવી કહેવાશે? અસમય સંખ્યા કહેવાશે. બરોબર, ઉદાહરણ આપણે યાદ રાખવાના છે અસમય સંખ્યાના. ખાસ ઉદાહરણ યાદ રાખવાનું છે પાઈ. 22/7 જો તમને કહે ને 22/7 આવો પ્રશ્ન પૂછ્યો હોય કે 22/7 એ સમય છે કે અસમય? 22/7 સમય સંખ્યા છે કે અસમય સંખ્યા? આવો પ્રશ્ન પૂછ્યો હોય તો આ 22/7 છે એ સમય સંખ્યા થશે. યાદ રાખજો. શું કામ? છેદ જો આ p/q સ્વરૂપમાં લખેલું છે, છેદમાં કોણ છે? સંખ્યા છે 7, અંશમાં કોણ છે? સંખ્યા છે 22. તો અંશ અને છેદ સ્વરૂપમાં લખાણો છે, જ્યાં છેદ જોવો શું છે? 7 છેદ q નોટ ઇક્વલ ટુ 0. છેદમાં 0 નથી, છેદમાં 7 છે, એટલે આ સંખ્યા જે છે એ સમય સંખ્યા છે. એટલે 22/7 સમય છે, પરંતુ અહીંયા પાઈ જો પૂછવું હોય, સીધું પાઈ લખેલું હોય તો એ અસમય સંખ્યા છે. બરોબર, 22/7 એ એક સંખ્યા લખી આપણે અંશ અને છેદ વાળી, એટલે એ સમય થશે. પાઈ અસમય. ત્યાર પછી વર્ગમૂળમાં 2 અસમય, વર્ગમૂળમાં 3 અસમય, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 7 આવી વર્ગમૂળ વાળી સંખ્યાઓ. પણ એ તે કેવી સંખ્યાઓ કે જે પૂર્ણ વર્ગ નથી? આ યાદ રાખજો. જેમ કે વર્ગમૂળમાં 4 હોય તો આનું તો વર્ગમૂળ નીકળે. વર્ગમૂળમાં 4 નું વર્ગમૂળ શું થાય? તો કે 2. તો આ જે છે વર્ગમૂળમાં 4 એ અસમય નથી, યાદ રાખજો. એવી જ રીતે વર્ગમૂળમાં 9 લખ્યું હોય તો કોનો વર્ગ 9 થાય? 3 નો વર્ગ. આપણે એમાં યાદ રાખીએ કે 4 નું વર્ગમૂળ 2 થાય, અથવા રિવર્સમાં યાદ રાખો 2 નો વર્ગ 4 થાય. તો આ 4 જે છે એ વર્ગમૂળમાં 4 જે છે એનું વર્ગમૂળ અહીંયા નીકળી ગયું ને, એટલે એ અસમય સંખ્યા ન કહેવાય. એવી જ રીતે અહીંયા વર્ગમૂળમાં 9 તો એનું વર્ગમૂળ નીકળે છે, શું થાય છે? 3.
ત્યાર પછી વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 7 આ બધી સંખ્યાઓ જો તેનું વર્ગમૂળ નથી નીકળતું, યાદ રાખજો. એટલા માટે આ સંખ્યાઓ કેવી થશે? અસમય સંખ્યા થશે. વર્ગમૂળમાં કદાચ અહીંયા 12 આપેલું હોય તો વર્ગમૂળમાં 12 ભાગ પાડી એકવી આપણે એના 4 ગુણ્યા 3, 4 નું વર્ગમૂળ થાય 2, પણ 3 નું વર્ગમૂળ ન નીકળે તો 2 વર્ગમૂળમાં 3. હવે અહીંયા જો આ 2 વર્ગમૂળમાં 3 લખ્યો, આનો અર્થ શું થાય? 2 ગુણ્યા વર્ગમૂળમાં 3. એક અસમય સંખ્યા છે. જો વર્ગમૂળમાં 3 આપણે કેવી કીધી? અસમય સંખ્યા. એટલે આ સંખ્યા 2 વર્ગમૂળમાં 3 છે ને એ અસમય થાય. મતલબ કે અહીંયા જે લખ્યું એ વર્ગમૂળમાં 12 એ પણ કેવું થશે? અસમય સંખ્યા થશે. બરોબર, ખાસ યાદ રાખવાનું. વર્ગમૂળ નીકળે છે તો અસમય નો થાય તો કેવી કહેવાશે? સમય સંખ્યા. છેદમાં કાંઈ નથી દેખ મૂક દો. બરોબર, આ સમય સંખ્યા થઈ જાય. પણ વર્ગમૂળ નથી નીકળતું એવી દરેક સંખ્યા કેવી થશે? તો કે અસમય સંખ્યા થશે. બરોબર. હવે આ સિવાય અમુક બીજા ઉદાહરણ અહીંયા લખેલા છે ખાલી. બરોબર, એક તો અહીંયા છે, અહીંથી આટલું આ એક ઉદાહરણ છે, ત્યાર પછી આ ઉદાહરણ છે. આ પણ અસમય સંખ્યાઓ કહેવાય. બરોબર, અત્યારે આપણે યાદ રાખવાનું છે ફક્ત આ ઉદાહરણો. બરોબર, મુખ્ય આપણા આ ઉદાહરણો મેઇન છે જે તમારે અસમય સંખ્યામાં યાદ રાખવાના છે. આગળ જોઈ ત્યાર પછી હવે છે વાસ્તવિક સંખ્યાઓ. મતલબ આપણે જે પ્રકરણ આપણું છે એ વાસ્તવિક સંખ્યાઓ. આ વાસ્તવિક સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓ આવે એ જોઈએ આપણે. કે પ્રાકૃતિક આવે તો કોને પ્રાકૃતિક કહેવાય? સૌથી નાની પ્રાકૃતિક કઈ અને શેના વડે દર્શાવાય? સામાન્ય માહિતી જોઈ. બરોબર, હવે વાસ્તવિક સંખ્યાઓમાં કોનો કોનો સમાવેશ થાય અત્યાર સુધી જોઈ સંખ્યાઓ. બરોબર, જેમ કે પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમય, અસમય, આ તમામ પ્રકારની. હજી આ સિવાય આવે અયુગ્મ, યુગ્મ, અવિભાજ્ય, વિભાજ્ય, દરેક પ્રકારની સંખ્યાઓ જે છે એનો વાસ્તવિક સંખ્યા જે છે એની અંદર સમાવેશ થાય છે. બરોબર, દરેક પ્રકારની સંખ્યાને કેવી કહેવાય? વાસ્તવિક સંખ્યા કહેવાશે. બરોબર, તો આપણે પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક, સમય અને અસમય સુધી જોયું છે. આગળ હવે જોવી. બરોબર, અને આપણે પેટા પ્રકાર પણ કહી શકીએ. બરોબર, સંખ્યાઓની અંદર અયુગ્મ સંખ્યાઓ અથવા તો શું કહેવાશે એને? એકી સંખ્યાઓ. હજી એક શબ્દ પણ વપરાઈ શકે, વિષમ સંખ્યાઓ. કેવી? વિષમ સંખ્યાઓ, આવું પણ કહેવાય. બરોબર, તો જોવે એમાં કે જે સંખ્યાને આપણે 2 વડે નિશેષ ભાગી ન શકાય, જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી ન શકાય તેને અયુગ્મ અથવા તો એકી સંખ્યાઓ કહે છે. ઉદાહરણ તો તમને ખબર જ છે. એકી સંખ્યામાં ક્યાંથી શરૂ થાય? તો કે 1 થી 1, 3, 5, 7, 9 અનંત સુધી આવી એકી સંખ્યાઓ કે જેને આપણે 2 વડે નિશેષ ભાગી નથી શકતા. કે આવી સંખ્યાઓ ઉદાહરણ તરીકે 7 લેવી, એને 2 વડે ભાગાકાર કરવી, 2 ભાગ્યા 7 તો શું આવે? અહીંયા 2 ગુણ્યા 3 6 અને શેષ કેટલી વધે? 1 વધે છે. બરોબર, પોઈન્ટમાં ભાગાકારની વાત નથી થતી. સામાન્ય ભાગાકાર કરવી ત્યારે શેષ જોવો અહીંયા શું વધે છે? 1. કંઈક શેષ વધતી હોય. બરોબર, એટલે નિશેષ ભાગી નથી શકાતા, શેષ શૂન્ય નથી થતી. તો એવી દરેક સંખ્યાને કેવી કહેવાશે? તો કે એકી સંખ્યાઓ અથવા અયુગ્મ સંખ્યા કહેવાશે. બરોબર, આગળ જોઈએ ત્યાર પછી યુગ્મ સંખ્યા અથવા બેકી સંખ્યા કે પછી સમ સંખ્યાઓ. અયુગ્મ સંખ્યા હોય એને વિષમ સંખ્યા પણ કહેવાય. બેકી સંખ્યા યુગ્મ સંખ્યા હોય તો સમ સંખ્યાઓ પણ કહેવાય. જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાને યુગ્મ સંખ્યા અથવા તો બેકી સંખ્યા કહે છે. 2 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાને બેકી સંખ્યા કહે છે. ઉદાહરણ 2, 4, 6, 8, 10, 12, 14, 16 અનંત સુધી. બરોબર, આ કોઈ પણ સંખ્યા છે એને આપણે 2 વડે ભાગવી તો શેષ શું થઈ જાય? 0. 2 ગુણ્યા 4 8, શેષ શું થઈ ગઈ? 0. બરોબર, એટલે આવી સંખ્યા કે જેને 2 વડે ભાગવી અને શેષ શૂન્ય થઈ જાય, નિશેષ ભાગી શકાય એવો શબ્દ વપરાય તો એ સંખ્યાને કેવી કહેવાશે? યુગ્મ સંખ્યાઓ અથવા બેકી સંખ્યાઓ અથવા સમ સંખ્યાઓ કહેવાય. આગળ જોઈએ ત્યાર પછી અવિભાજ્ય સંખ્યાઓ. તો એવી સંખ્યાઓ જેના ભાગ ન પડતા હોય. ખાસ યાદ રાખવાનું છે, એવી સંખ્યા કે જેના ભાગ જે છે એ પડતા નથી કે પછી વિભાજ્ય ન હોય. બરોબર, આપણે આ યાદ રાખવાનું કે જેના ભાગ ન પડતા હોય તેને
અવિભાજ્ય સંખ્યાઓ કહે છે. ઉદાહરણ છે અહીં 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29 વધુ ઉદાહરણ થોડાક લખ્યા છે, કારણ કે આપણે આનો ઉપયોગ કરવાનો થશે જ્યારે અવયવો પાડશું ત્યારે. બરોબર, આ પ્રકરણમાં આપણે અવિભાજ્ય અવયવો પાડવાના આવશે, ગુસ્સા અને લસા મેળવવાના આવશે, તો એ વખતે આનો ઉપયોગ થાય આપણે. બરોબર, હવે જેના ભાગ ન પડતા હોય એવી સંખ્યાઓ, જેમ કે આપણે 5 લેવી, તમે હવે અવયવો પાડતા શીખ્યા છો. બરોબર, તો 5ના આપણે અવયવો પાડવી તો એમાં શું આવે? સીધા આ જ રીતે થાય ને, 5 એકા 5 આ અવયવ પડી ગયા. અથવા આપણે આમ લખતા હોય 5ના અવયવ 5 ગુણ્યા 1. બરોબર, એવી જ રીતે આ દરેક સંખ્યાના અવયવ શું થશે? તો કે ફરજિયાત 1 થાય અને જે સંખ્યા આપણે લીધીની સંખ્યા પોતે થાય. બસ આટલા અવયવ થાય. બરોબર, ઉદાહરણ કદાચ આપણે 17 લેવી તો 17ના અવયવ, તો 17ના અવયવ અહીંયા શું થાય? 17 ગુણ્યા 1 એટલે કે 1 અને 17 એવા 17ના અવયવ થશે. બરોબર, હવે બીજી રીતે આપણે આને યાદ રાખવી. કઈ રીતે યાદ રાખશું? તો કે સંખ્યા જુઓ 2, આ 2 પોતાના ઘડિયા સિવાય બીજે ક્યાં આવ્યો? 2 છે એ 2 એકા 2 અથવા 1ના ઘડિયામાં 1 ગુણ્યા 2 એટલે 2. 2 એક જ વસ્તુ થાય ને, 2 એકા 2. હવે બીજે ક્યાંય ન આવે 2. એવી જ રીતે 3, 3ના ઘડિયામાં 3 એકા 3 અથવા 1 તેરી 3 આ સિવાય ક્યાંય નહીં. 5ની વાત કરો, 5 એકા 5 અથવા 1 ગુણ્યા 5 બરાબર 5. 17ની વાત કરો, 17 એકા 17, 1 ગુણ્યા 17 બરાબર 17. તો પોતાના જ ઘડિયામાં આવે એવી સંખ્યાને કેવી કહેવાશે? અવિભાજ્ય સંખ્યા. ભાગ ન પડતા હોય એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. અથવા આપણે યાદ રાખીએ કે પોતાના જ ઘડિયામાં આવે, આના બીજા કોઈ ભાગ પડે નહીં. બરોબર, હવે આગળ જોવી વિભાજ્ય સંખ્યાઓ. અવિભાજ્યમાં શું હતું? ભાગ ન પડે, પોતાના જ ઘડિયામાં આવે, બીજે ક્યાંય આવે નહીં. હવે વિભાજ્ય સંખ્યામાં શું થશે? એવી સંખ્યાઓ જેના ભાગ પડે છે, મતલબ પોતાના ઘડિયા સિવાય ક્યાંક બીજે આવતી હોય, કે જેના ભાગ પડે છે એટલે કે વિભાજ્ય હોય, તેને વિભાજ્ય સંખ્યા કહે છે. બરાબર, આ જુઓ, આ રહેવા દો, આપણે આટલું યાદ રાખો કે એવી સંખ્યાઓ જેના ભાગ પડે છે તેને વિભાજ્ય સંખ્યાઓ કહે છે. અથવા જે પોતાના ઘડિયાના સિવાય બીજા કોઈ ઘડિયામાં જોવા મળે. જેમ કે હું 4ની વાત કરું તો 4 એકા 4, આ સિવાય 4 હજી બીજા જોવા મળે 2ના ઘડિયામાં, 2 ગુણ્યા 2 4. તો પોતાનો ઘડિયો 4 સિવાય હજી 2ના ઘડિયામાં જોવા મળ્યા, તો આને વિભાજ્ય સંખ્યા કહેવાય. 10ની વાત કરવી આપણે તો એક તો 10 ગુણ્યા 1, આ સિવાય 10 ક્યાં જોવા મળે? 2 ગુણ્યા 5 અથવા 5 ગુણ્યા 2, મતલબ પોતાના ઘડિયામાં 2 ગુણ્યા 5 10, તો 2ના ઘડિયામાં 5 ગુણ્યા 2 તો 5ના ઘડિયામાં. તો પોતાનો ઘડિયો, આ સિવાય 2 અને 5નો ઘડિયો બીજે હજી જોવા મળ્યા, એટલે આ વિભાજ્ય સંખ્યા થાય. બરોબર, એટલે કે જેના ભાગ ટૂંકમાં પડે છે તેને વિભાજ્ય સંખ્યા કહેવાય. આપણે ડાયરેક્ટ આમ પણ જોઈએ કે 10ના આપણે અવયવ પાડવી તો શું થશે? પહેલા તો કે 5 ગુણ્યા 2, આ સિવાય 5 એકા 5, તો અવયવ પડે છે. બરોબર, હવે જે અવિભાજ્ય સંખ્યા હતી ને એમાં અવયવમાં શું આવતું હતું? એક તો 1 અને સંખ્યા પોતે, ગમે એ સંખ્યા લ્યો, 1 અને જે સંખ્યા લીધી પોતે, કોઈ પણ સંખ્યામાં. બરોબર, અવિભાજ્યમાં. વિભાજ્યમાં શું થાય? એક સંખ્યા પોતે 10, આ સિવાય હજી બીજા અવયવ આવે. વ્યવસ્થિત લખવી તો 1, 2, 5 અને 10, એટલે કે એક સંખ્યા પોતે, આ સિવાય હજી બીજા 2 અવયવ મળ્યા. બરોબર, તો આને વિભાજ્ય સંખ્યા કહેવાય. એટલા માટે જ અહીંયા કીધું છે કે જેના ભાગ પડે છે, બરોબર, તેને વિભાજ્ય સંખ્યા કહેવાય. આગળ જોવી ત્યાર પછી હવે છે પ્રમેય. હવે જુઓ, આ અવિભાજ્ય વિભાજ્ય આ દરેક સંખ્યાઓ છે, આ બધી સંખ્યાઓ આપણે યાદ રાખવી જોશે. બરોબર, આ સંખ્યાઓ જે છે એ સંખ્યાઓ આપણને યાદ રહેશે તો આના જ આધારે આપણે આગળ બધી ગણતરી કરવાની છે. અહીંયા વિભાજ્ય સંખ્યાઓ જે છે એના આપણે જો ઉદાહરણ આપવા હોય તો ખાસ યાદ રાખવાનું છે, એક જે છે એ નથી અવિભાજ્ય
કે નથી વિભાજ્ય? એક જે છે એ નથી અવિભાજ્ય કે નથી વિભાજ્ય? હવે 2 ની વાત કરવી તો 2 જે છે એ અવિભાજ્ય છે. 2 છે એ કેવી છે? અવિભાજ્ય. 3 પણ અવિભાજ્ય છે. જે 4 છે એ વિભાજ્ય સંખ્યા છે. એટલે આપણે વિભાજ્ય સંખ્યાના ઉદાહરણ જો લખવા હોય તો સૌથી પહેલી વિભાજ્ય સંખ્યા શું થાય? 4 થાય. પછી 5, 5 એકા 5, આ સિવાય 5 ક્યાંય નથી આવતા, તો એ અવિભાજ્ય કહેવાય. તો 6 આવે ને, 3 ગુણ્યા 2 6 થાય, 2 ગુણ્યા 3 6 થાય. પોતાના ઘડિયા સિવાય બીજે જોવા મળ્યા 6, એટલે 6 કેવા છે? વિભાજ્ય સંખ્યા. 7 અવિભાજ્ય છે. 8 વિભાજ્ય સંખ્યા. 9 કેવા થશે? 9 એકા 9, આ સિવાય 3 ગુણ્યા 3 9, એટલે 9 પણ વિભાજ્ય થાય. બરોબર? તો આ બધા ઉદાહરણ વિભાજ્ય સંખ્યાના થશે. પ્રશ્ન એવો પૂછાણો હોય કે સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ, તો જવાબ શું આવે? 4. ખાસ યાદ રાખજો. 1 જે છે એ અવિભાજ્ય કે વિભાજ્ય નથી? 2 અવિભાજ્ય, 3 અવિભાજ્ય, એટલે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 4 થાય. બરોબર? હવે આગળ પ્રમેય 1.1, જેનું નામ છે અહીં અંકગણિતનું મૂળભૂત પ્રમેય. બરોબર? ખાસ નામ પણ આપણે યાદ રાખવાનું છે, આ અંકગણિતનું મૂળભૂત પ્રમેય. આ પ્રમેય આપણને શું કહેવા માંગે છે? તો કે દરેક વિભાજ્ય સંખ્યાને, અગાઉ કીધું એમ સંખ્યાઓ ખાસ યાદ રાખવી જોશે, તો આ વસ્તુ તમને ખબર પડશે. નહીતર શબ્દો જે છે એ અઘરા પડશે સમજવા. બરોબર? તો દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે. દરેક વિભાજ્ય સંખ્યાને, મતલબ જેના ભાગ પડે છે એવી સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે, એટલે કે જેના ભાગ ન પડતા હોય તેવી સંખ્યાના ગુણાકાર તરીકે, અનન્યનો અર્થ થાય એક અને માત્ર એક. કે દરેક જે ભાગ પડતા હોય તેવી સંખ્યાને ભાગ ન પડતા હોય તેવી સંખ્યાના અવયવોના ગુણાકાર તરીકે એક અને માત્ર એક રીતે લખી શકાય છે. બરોબર? વિધાન તો આપણે જેમ પાઠ્યપુસ્તકમાં લખ્યું છે એમ જ યાદ રાખવાનું છે, સમજવાનું છે આપણી રીતે. કે ભાગ પડતી હોય તેવી સંખ્યાને ભાગ ન પડતા હોય તેવી સંખ્યાના અવયવો તરીકે ગુણાકાર તો આવે વચ્ચે. બરોબર? જેમ કે આપણે અહીંયા 4 જેના ભાગ પડે છે, 4 ના અવયવો લખવો હોય શું લખીએ? 2 ગુણ્યા 2. ત્યાર પછી 10 ના અવયવ શું લખીએ? 2 ગુણ્યા 5. આ વધારે સમજાશે કે 10 જે છે એ વિભાજ્ય સંખ્યા છે, એના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે, આ બંને અવિભાજ્ય સંખ્યા છે 2 અને 5, તો અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે એના ક્રમને અવગણવાનો છે. મતલબ આને તમે આગળ પાછળ લખી શકો, બસ આને કહેવાય ક્રમને અવગણવું. તો ક્રમને અવગણીને અનન્ય રીતે લખી શકાય, એક જ રીતે લખી શકાય એવું કહે છે. કે 10 જે છે એને તમે 2 ગુણ્યા 5 લખો અથવા 5 ગુણ્યા 2 લખો, એના ક્રમને અવગણો. અવિભાજ્ય સંખ્યાના ક્રમને અવગણવાનો છે. આગળ પાછળ ગમે એમ લખો, લખાય છે તો ફક્ત એક જ રીતે ને, 5 અને 2 આવે એ. ખબર પડી? કે 10 ના આપણે અવયવ પાડીશું તો એની અંદર 2 આવશે અને 5 આવશે. પછી 2 ગુણ્યા 5 લખો કે પછી 5 ગુણ્યા 2 લખો, આ બે એક જ વસ્તુ થઈ. બસ આવું કહેવા માંગે છે. બરોબર? આવી જ રીતે કોઈ બીજી સંખ્યા લેવી આપણે 12, તો જે 12 ના અવયવ આપણે પાડવા હોય, અહીંયા લખું તો શું પડે? 2 ગુણ્યા 2 ગુણ્યા 3. સીધા અવયવ હજી જેને નથી આવડતા એ સાઈડમાં રફ કામ આવી રીતે કરી શકે. બરોબર? આમ નથી ખબર પડતી તો આ કરો. શું થશે? પહેલા તો 6 ગુણ્યા 2 12, ત્યાર પછી હજી આ બેકી સંખ્યા છે તો 3 ગુણ્યા 2 6, ત્યાર પછી 3 એકા 3. તો અહીંયા જે આવ્યા બસ એ આપણા અવયવ જે લખ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. હવે જો આને તમે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 લખો, અથવા 3 ગુણ્યા 2 ગુણ્યા 2 લખો, અથવા 2 ગુણ્યા 3 ગુણ્યા 2 લખો. બધાનો જવાબ તો 12 જ છે. જો
એટલે કે આ જે ક્રમ આડો અવળો કીધો ને એને આપણે નથી ગણવાનું કે 1 2 અને 3 આ 3 વખત થયું એમ નથી ગણવાનું. સંખ્યા કેટલી છે 2, તો 2 વખત અને 3 અહીંયા 1 વખત જોઈ લો. તો કે 2 વખત દરેકમાં છે, 3 1 વખત છે, તો આ ક્રમને અવગણો, આ એક જ વાર થયું એમ કહેવાનો અર્થ. બરોબર. તો દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અનન્ય રીતે લખી શકાય છે. આવું પ્રમેય 1.1 શું નામ છે? અંકગણિતનું મૂળભૂત પ્રમેય. તે પ્રમેય આવું કહેવા માંગે છે. બરોબર. આપણે વિધાન ખાસ યાદ રાખવાનું છે. આની સાબિતી કે નથી આમાં. બરોબર. આગળ નોંધ છે જે યાદ રાખવાની છે આપણે કે 1 થી મોટી કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાનું, સંખ્યાઓ અગાઉ આપણે જોઈ એ પાકી નહીં હોય તો નહીં ખબર પડે, અગાઉ મેં કીધું. એટલે સંખ્યાઓ પાકી કરવી પડશે. 1 થી મોટી કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાનું અવિભાજ્ય અવયવોમાં અવયવીકરણ તેના ક્રમને અવગણીએ તો અનન્ય હોય છે. ફરી પાછો અનન્ય શબ્દ આવ્યો. અનન્યનો અર્થ શું થાય? એક અને માત્ર એક. તો કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા લઈ લો. ઉદાહરણ તરીકે મેં એક પ્રાકૃતિક સંખ્યા લીધી 15. એના અવિભાજ્ય અવયવો પાડવાના છે. તો 15ના અવિભાજ્ય અવયવો શું થાય? 3 × 5. બરોબર. ઘણા એવી રીતે એક લખે છે ને એક નથી લખતા. તો એક તમે લખો અથવા ન લખો એનાથી ફેર પડતો નથી. બરોબર. તો અવિભાજ્ય અવયવ અહીંયા 3 × 5. હવે આગળ અવિભાજ્ય અવયવોમાં અવયવીકરણ તેના ક્રમને અવગણીએ તો અનન્ય રીતે હોય છે. ફરી પાછું એનું એ જે અગાઉના પ્રમેયમાં કીધું હતું એ 3 × 5 અથવા 5 × 3 લખો, 5 અને 3 જ આવ્યા ને તો બસ આ એક જ રીતે લખી શકાય. આ બીજી કોઈ સંખ્યા આમાં આવે નહીં 15ના અવયવમાં. ખબર પડી ગઈ? આગળ જોવી. હવે જોવાનું છે આપણે ગુસ્સા. આની અંદર આ પ્રકરણમાં આપણે ગુસ્સા અને લસાના દાખલાઓ જે છે એ ગણવાના થશે. તો સૌથી પહેલા આપણે ગુસ્સા જે છે એ દરેકને ખબર જ છે, બસ આપણે આ એક પાકું કરવી છે, એને કહેવાય ને રિવિઝન કરવી છે એ. બરોબર. કે આપેલી સંખ્યાઓમાં રહેલા સામાન્ય અવિભાજ્ય અવયવના નાનામાં નાના ઘાતાંકવાળા પદોનો ગુણાકાર. આપેલી સંખ્યાઓ એક કરતાં વધારે જ સંખ્યા હોવી જોઈએ ગુસ્સા કે લસા મેળવવા માટે. ઓછામાં ઓછી 2 સંખ્યા તો જોઈ જ તે, પછી વધારે તો ગમે એટલી હોય. તો આપેલી સંખ્યાઓમાં રહેલા સામાન્ય અવિભાજ્ય અવયવો, માનો કે આપણી પાસે 2 સંખ્યા છે, એક છે 12, ત્યાર પછી બીજી સંખ્યા છે 15. આપણે 12 અને 15 જે છે એનો આપણે ગુસ્સા મેળવવો છે. બરોબર. 12 અને 15નો ગુસ્સા મેળવવો છે. તો જે સંખ્યાઓ આપેલી છે એ સંખ્યાના સામાન્ય અવિભાજ્ય અવયવોના નાનામાં નાના ઘાતાંકવાળા પદોનો ગુણાકાર. પહેલાં આપણે અવયવો પાડી દેવી. અવિભાજ્ય અવયવો 12ના અવયવો શું હતા? 2 × 2 × 3, 2 × 2 4, 4 × 3 12. આ ઘાતાંકમાં લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ 2નો વર્ગ ગુણ્યા 3ની 1 ઘાત. 3 કેટલી વાર છે? 1 વાર. 2 કેટલી વાર છે? 2 વાર. બસ એ લખ્યું છે અહીંયા. બરોબર. 1 ઘાત તમે ન લખો તોય ચાલે, 1 ઘાત તમે લખો તોય ચાલે. બરોબર. 15ના અવયવ શું પડે? 3 × 5. એક જ ઘાત છે. બરોબર. બંનેની લખો અથવા તો ન લખો ચાલે. હવે આપણે 12 અને 15નો ગુસ્સા મેળવવો છે તો સામાન્ય અવિભાજ્ય અવયવ પહેલા ગોતો. સામાન્ય અવિભાજ્ય અવયવનો અર્થ શું થાય? તો કે બંનેમાં હોય ને તેવું. બંનેમાં કોણ છે? 3. બરોબર. આપણે અહીંયા નહીં તો કદાચ અહીંયા જુઓ. ચાલો, બંનેમાં કોણ છે? તો કે 3 છે બંનેમાં. તો કે સામાન્ય અવિભાજ્ય અવયવ એની નાનામાં નાની ઘાત. નાનામાં નાની ઘાત. અહીંયા 3ની કાંઈ નથી તો 1 ઘાત, અહીંયા 3ની કાંઈ નથી તો 1 ઘાત. તો બસ બંનેની એક જ ઘાત એ નાની ઘાત કહેવાય. 3ની 1 ઘાત એટલે શું થયું? 3. તો આ ગુસ્સા 12 અને 15નો 3 થાય. બરોબર. હજી જો કદાચ આપણને આમાં ખબર ન પડી હોય તો એક ઉદાહરણ આપણે વધારે લેવી. 12 અને 16. 12ના અવયવ અત્યારે જ આપણે પડ્યા હતા 2 × 2 × 3. 16ના અવયવ શું થાય?
2 ગુણ્યા 2 4, 4 ગુણ્યા 2 8, 8 ગુણ્યા 2 16. એટલે 16 ના અવયવ 2 દુ 4 દુ 8 દુ 16. એટલે 2 ની કેટલી ઘાત થઈ? 2 કેટલી વાર છે? 4 વાર, તો 2 ની 4 ઘાત. એવી જ રીતે અહીંયા 2 નો વર્ગ ગુણ્યા 3, બરોબર, એક ઘાત માથે લખો અથવા ન લખો. હવે અહીંયા આપણે બંનેનો ગુસ્સા મેળવવો છે. લખવાનું આ રીતે છે, યાદ રાખજો ખાસ. ગુસ્સા પછી કાઉન્સમાં 12 કોમા અથવા અલ્પવિરામ 16. ગુસ્સા 12,16 બરાબર. હવે આપણે જોવાનું શું કીધું છે અહીંયા કે આપેલી સંખ્યામાં રહેલા સામાન્ય અવિભાજ્ય અવયવોમાં નાનામાં નાની ઘાતાંકવાળા પદોનો ગુણાકાર. એકથી વધારે હોય તો ગુણાકાર કરવાનો, નહીતર જે પદ છે એ લખવાનો. સામાન્ય અવયવ કોણ છે? બંનેમાં હોય એવું કોણ છે? તો કે 2 છે. એમાં નાનામાં નાની ઘાત લેવાની. બંનેમાં હોય એવી સંખ્યા પેલા 2 છે. હવે ઘાત જોવાની. અહીંયા 2 ની 2 ઘાત, 2 નો વર્ગ. અહીંયા 2 ની 4 ઘાત. નાની ઘાત કઈ છે? તો કે 2. તો 2 નો વર્ગ, અને 2 નો વર્ગ શું થાય? 4. તો ગુસા કેટલો થયો? 4 થયો. બરોબર, યાદ રાખજો આ રીતે લખવાનું છે આપણે ખાસ. દાખલા ગણશું એટલે વધારે ખબર પડશે, પણ અત્યારે યાદ રાખવાનું છે કે આ રીતે આપણે સંખ્યા જે કોઈ આપી હોય એનો ગુસા મેળવવાનો હોય તો લખવાનું છે. લસા હોત તો અહીંયા લસા કાઉન્સમાં 12,16 આ રીતે. બરોબર, ચાલો આગળ. ત્યાર પછી હવે જોવાનું છે લસા. ગુસામાં શું હતું? તો કે જે કઈ સંખ્યા આપી છે એના આપણે અવિભાજ્ય અવયવ પાડ્યા. એ અવયવ પાડ્યા પછી બંનેમાં 2 સંખ્યા આપી હોય તો 2, 3 આપી હોય તો 3. એટલે કે દરેકમાં જે કોઈ સંખ્યા આવે છે એની પાછી નાનામાં નાની ઘાતવાળી સંખ્યા લેવાની. એ આપણો ગુસા. હવે લસામાં શું છે કે આપેલી સંખ્યામાં રહેલા તમામ અવિભાજ્ય અવયવોના મહત્તમ ઘાતાંકવાળા પદોનો ગુણાકાર. ઘાત કેવી લેવાની છે? ઘાતાંક, બરોબર, ઘાતાંક અથવા ઘાત જે બોલો. ઘાત કેવી લેવાની છે? મહત્તમ એટલે કે મોટી ઘાત. પણ કહેવાની તો કે તમામ અવયવો, તમામ અવિભાજ્ય અવયવો જે છે એની મોટી ઘાત લેવાની છે. બરોબર, ઉદાહરણ 12 અને 16. આનો આપણે લસા મેળવવો છે તો 12 ના અહીંયા અવયવ શું પડ્યા હતા? 2 ગુણ્યા 2 4 ગુણ્યા 3 12. એટલે કે 2 નો વર્ગ ગુણ્યા 3. અહીંયા 16 ના અવયવ 2 ગુણ્યા 2 4, 4 ગુણ્યા 2 8, 8 ગુણ્યા 2 16. એટલે 2 ની 4 ઘાત. હવે આપણે લસા મેળવવો છે 12 અને 16 નો, તો લસા 12,16 બરાબર તમામ અવિભાજ્ય અવયવો. મતલબ આમાં કઈ કઈ સંખ્યા આવી અવયવો પાડ્યા એમાં? તો કે 1 2 આવ્યા. ત્યાર પછી હજી કોણ દેખાય છે? તો કે 3 આવ્યા. 2 કેટલી વાર આવ્યા એને જોવાનું. 2 આવ્યા, 3 આવ્યા, લખી નાખ્યા. તો તમામ અવિભાજ્ય અવયવોના મહત્તમ ઘાતાંકવાળા પદોનો ગુણાકાર. મહત્તમ એટલે મોટી ઘાત. કોની? તો કે કોણ કોણ સંખ્યા છે? 2 અને 3. 2 ની મોટામાં મોટી ઘાત અહીંયા કેટલી છે? 4. તો 2 ની 4 ઘાત. 3 ની મોટામાં મોટી ઘાત અહીંયા કાંઈ નથી તો શું હોય? 1 ઘાત હોય. તો અહીંયા 3 ની 1 ઘાત એટલે 3. અને એ મોટામાં મોટી ઘાતવાળાના ગુણાકાર. 2 ની 4 ઘાત કેટલી થઈ? 16. 16 ગુણ્યા 3 કેટલા થાય? 48. તો લસા કેટલો મળે? 12 અને 16 નો 48 મળે. બરોબર, ફરી વાર જે આપણે ગુસા હતો એની અંદર શું હતું? તો કે સામાન્ય, મતલબ બધામાં આવતું હોય એવું જ લેવાનું. બધામાં ફરજિયાત આવવું જોઈએ એવું. અને એની નાનામાં નાની ઘાત લેવાની. મતલબ બધામાં આવતી હોય એવી સંખ્યા. બધામાં આવતી હોય એ સંખ્યા કોણ હતી? 3. એની નાનામાં નાની ઘાત કેટલી છે? જો 1. એટલે 3 ની 1 ઘાત એટલે 3 ગુસા થાય. બરોબર, બધામાં આવતી હોય એવી સંખ્યા અને એની નાનામાં નાની ઘાત, એને કહેવા છે ગુસા. લસામાં શું થશે? તો કે બધા અવયવ લેવાના છે. બરોબર, બધા અવયવ જે પડ્યા કોણ કોણ છે અવયવમાં? 2 છે અને 3 છે. તો 2 અને 3. હજી કદાચ 5 હોત તો 5 પણ લે. બરોબર, તો 2 અને 3. અને એની પાછી મોટી ઘાત લેવાની. લસામાં મોટી ઘાત, જ્યારે ગુસામાં નાની ઘાત. બરોબર, આગળ એક સૂત્ર અહીં આપેલું છે. ગુસ્સા AB ગુણ્યા લસા AB બરાબર A ગુણ્યા B. IMP સૂત્ર છે. બરોબર, અહીં A અને B શું છે? કોઈ પણ 2 સંખ્યા છે. તો એ બસ જે ઉપર સૂત્ર છે અહીં શબ્દોમાં નીચે લખેલું છે. ગુસા AB ગુણ્યા લસા AB બરાબર A ગુણ્યા B. આનો અર્થ શું થાય? તો કે 2 સંખ્યાઓનો ગુસા
તથા તેમનો એટલે કે બે સંખ્યા જે આપી છે તેનો લસાનો ગુણાકાર તે બે સંખ્યાના ગુણાકાર જેટલો થાય. ફરીવાર બે સંખ્યા a અને b જે કંઈ હોય ઈ. તો કે બે સંખ્યા ઉદાહરણ તરીકે આપણી બે સંખ્યા છે 2 અને 3 અથવા 2 અને 4. તો આ 2 અને 4 જે સંખ્યા છે એ 2 અને 4 નો ગુસા ફરી ગુણ્યા 2 અને 4 નો લસા એ કેટલો થાય એ બંનેનો ગુણાકાર. ફરીવાર બે સંખ્યા 2 અને 4 એનો ગુસા એ જ બે સંખ્યા 2 અને 4 નો લસા એ જે ગુસા અને લસા મળ્યો એનો ગુણાકાર કેટલો થાય તો કે એ જ બે સંખ્યા જે રકમમાં આપી છે એના ગુણાકાર જેટલો. બરોબર. આપણે 2 અને 4 નો જો ગુસા જોવી તો 2 અને 4 નો ગુસા 2 થાય. ફરીવાર ગુસા આપણે કઈ રીતે યાદ રાખતા હતા તો કે 2 ના અવયવ શું પડે 2 કાંઈ નથી તો ગુણ્યા 1 લખવો એટલે લખી શકો. બરોબર. 4 ના અવયવ શું પડે 2 નો વર્ગ 4. અહીંયા 2 ની કાંઈ નથી તો કેટલી ઘાત હોય 1 ઘાત. 1 ને આપણે લખવી અથવા ન લખવી ફેર પડે નહીં. બરોબર. કાઢી નાખો 1 ને. અહીંયા 2 ની 1 ઘાત છે નીચે 2 ની 2 ઘાત છે. હવે આપણે આ બંનેનો જો ગુસ્સા લેવો હોય ગુસ્સા તો બંનેનો ગુસ્સા જે છે એ શું મળે તો કે બેયમાં આવતી હોય ને એવી સંખ્યા બેયમાં આવે છે 2. હવે એની નાનામાં નાની ઘાત 2 ની નાનામાં નાની ઘાત 1 તો 2 ની 1 ઘાત એટલે 1. હવે આ બેયનો આપણે લસા લેવો હોય તો બેયમાં આવે છે ઈ તે નથી આવતા ઈ તે બધા લેવાના ટૂંકમાં. તો આમાં બેયમાં 2 જ આવે છે. બરોબર. હવે એની મોટામાં મોટી ઘાત એટલે 2 નો વર્ગ શું છે 4. લસા કેટલો મળ્યો 4 ગુસા કેટલો મળ્યો 2. તો 2 અને 4 નો આપણને ગુસા 2 મળે છે ગુણ્યા લસા કેટલો મળે છે 4 મળે છે. હવે જુઓ તો જમણી બાજુ શું લખેલું 2 ગુણ્યા 4. જવાબ તો એક જ થાય બંનેનો. બરોબર. 2 ગુણ્યા 4 8 2 ગુણ્યા 4 8. ખબર પડી ગઈ. તો બસ આવું સૂત્ર છે જે આપણે ખાસ યાદ રાખવાનું છે ને આ સૂત્રના આધારે આપણને દાખલા જે છે એ પૂછ્યા હશે જે ગણવાના થશે. કોઈ પણ એક વસ્તુ પૂછી હોય કે ગુસા 3 છે તો લસા કેટલો થાય. બરોબર. કે 3 અને 6 નો ગુસા 3 છે તો લસા કેટલો થાય. તો એ આ સૂત્રની મદદથી આપણે અવયવો કી પાડ્યા વિના પણ લસા મેળવી શકવી અથવા ગુસા મેળવી શકવી.